गुजरात के वडोदरा के एक प्राइवेट स्कूल में छात्रा के साथ छेड़खानी का मामला उजागर हुआ है। वडोदरा के आजवा रोड के रॉयल स्कूल की छात्रा के साथ छेड़खानी का मामला सामने आया है। 8वीं कक्षा में अभ्यास करने वाली छात्रा के पेरेंट्स द्वारा इस मामले शिकायत की गई। बात एवी है कि जे विद्यार्थी मारी स्कूल में छूटीने बहार जती थी तो बीजा एक छोकराना पेरेंट जेने लेवा आवता था एटले छोकरीने एवुं लाग्युं के आ पेरेंट एने फॉलो करे छे અને વારંવાર એની સામે જુએ છે અને છેલ્લે છોકરીએ અમને કમ્પ્લેન નહોતી કરી, છોકરીએ વાલીને ડાયરેક્ટ કમ્પ્લેન કરી એટલે ત્યાં સુધી અમને કંઈ ખબર નહોતી અને પછી જ્યારે વાલીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે વાલી બધા ભેગા થયા અને પેલા ભાઈ એમના છોકરાને લેવા આવ્યા ત્યારે એ લોકોએ અંદર અંદર ઝપાઝપી કરી, થોડી વધારે વાત થઈ। પછી વાલી લોકો બધા અંદર આવ્યા અને અમને કીધું એ પેરેન્ટને બોલાવો। તો હવે એ પેરેન્ટને અમે બોલાવ્યા પણ એમણે ફોન નહીં ઉપાડ્યો એટલે પછી અમે એમને એડ્રેસ બી આપ્યું કે ભાઈ આ એડ્રેસ છે એટલે હવે એ લોકો પછી ત્યાં ગયા અને એમણે એમની સાથે થોડી એ લોકોને વધારે મારામારી થઈ, વધારે પ્રશ્ન થયો અને અહીંયા મોટું ટોળું થઈ ગયું એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને બોલાવી। ઘટના શાળાની અંદર બનેલી નથી। શાળાની વિદ્યાર્થીની સાથે આજે બનાવ બને બહુ ખોટો છે, ના જ બનવો જોઈએ કારણ કે પેરેન્ટ્સ બધા લેવા માટે બહાર ભેગા થતા હોય તો દરેકને પોતાના બચ્ચાઓ માટે સારું હોવું જોઈએ કે પોતપોતાના બાળકોને એ લોકો એકબીજાને ઉલટું રિસ્પેક્ટ આપે, ઉલટું બીજા કોઈ ખરાબ કામ કરતા હોય તો અટકાવે। એટલે આ જો ઘટના ખરેખર બની હોય તો અમારું બી 0 ટોલરન્સની નીતિ છે। અમે પણ જો આ ઘટના પ્રૂવ થશે કે પેલા વાલીએ ખોટું કામ કર્યું છે તો અમે એમના બાળકોને શાળામાં નહીં રાખીએ પણ એ અમારા જે સુપિરિયર્સ છે એ લોકોની અમે મંજૂરી લઈને